હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે શ્રાવણ માસ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધાને શ્રાવણ માસના હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આજે ખૂબ જ સરસ એક જગ્યાએ તમને મહાદેવના દર્શન કરાવવાનો છું. તો મારી આખો વિડીયો જોજો અને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ આ વાડી વિસ્તાર છે, એટલે કે જામનગરથી અંદાજિત 17 કિલોમીટર જેવું થાય અને આ રીતના વાડી વિસ્તાર છે. અને આ વાડી વિસ્તારમાં જ એક પાંડવકાલીન વખતનું પૌરાણિક મહાદેવનું મંદિર છે. એટલે કે આ છે એ ખીમરાણા ગામ છે. ખીમરાણા ગામથી ખીમેશ્વર મહાદેવ કહેવાય છે. તો આ ગામમાં અંદર પાદરમાંથી જવાય છે. તો આગળ હું વિડીયોમાં તમને દેખાડવાનો જ છું. અને ખૂબ જ સરસ અલૌકિક મંદિર છે અને પાંડવકાલીન વખતનું છે. જે મહાદેવના મંદિર ઉગમતી દિશાએ હોય, પણ આ મંદિર છે એ આથમણી દિશાએ છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આજનો વિડીયો રહેવાનો છે. તો મારી સાથે જોડાયેલા રહેજો અને તમને ખૂબ જ સરસ દર્શન કરાવીશ અને સાથે સાથે તમને આશીર્વાદ પણ, મેં પણ આશીર્વાદ લીધા અને તમને પણ મારા વિડીયો દ્વારા આશીર્વાદ મળશે. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એક એકદમ લીલી હરિયાળી છે અને પ્રાકૃતિક સૌંદર્ય છે અને વરસાદનો સમય છે. તો આપ જો અહીંયા મહાદેવ મંદિર જઈએ એ પહેલાં અહીંયા ખૂબ જ સરસ એક નદી આવે છે અને આખું બ્યુટીફુલ લોકેશન છે. તો આપ જોઈ શકો છો વિડીયોમાં ખૂબ જ સરસ અહીંનું વાતાવરણ છે, કારણ કે વરસાદનો મોસમ છે એટલે ખૂબ જ સરસ ઠંડુ વાતાવરણ છે. અને અહીંયા આ રીતના પુલ આવે છે, એટલે કે આ પુલ છે ત્યાં નીચે નદી જાય છે, એટલે કે આખું બ્યુટીફુલ લોકેશન છે. એટલે કે સેલ્ફી પોઈન્ટ છે, આપ સેલ્ફી પણ પાડી શકો છો અને ખૂબ જ સરસ આ જગ્યા છે. અને અહીંથી ગામમાં જવાય છે, એટલે કે ખીમરાણા ગામમાં, એટલે જામનગરથી 17 કિલોમીટર દૂર થાય છે. તો ચાલો તમને આગળ હું ખીમેશ્વર મહાદેવના દર્શન કરાવી. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને આપ જોઈ શકો છો આ છે ગામનું પાદર, એટલે કે ખીમરાણા ગામનું આ બસ સ્ટેન્ડ, એટલે અહીંયા બસ સ્ટોપ છે. અહીંયા માણસો અહીંયા આવતા હોય છે અને અહીંયા ઊભા રહીએ એટલે અહીંથી બસ એસટી બસો અહીંથી લઈ જાય. તો આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ ઠંડુ વાતાવરણ છે અને વહેલી સવાર છે, એટલે કે માણસોનું અવર જવર પણ થઈ ગયું છે. અને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ છે અને ગામનું પાદર છે, ખીમરાણા ગામનું પાદર. અને આ ખીમરાણા ગામના પાદરથી અહીંયા આ જે રસ્તો દેખાડ્યો અહીંયાથી જવાય છે ખીમેશ્વર મહાદેવના દર્શન કરવા. તો આપ જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ છે. અને અહીંયા આ સીધો જે રસ્તો છે એ ગલી આવશે ને આ ચામુંડા માતાજીનું પણ ખૂબ જ સરસ અહીંયા મંદિર છે જે સામેથી જવાય છે, આપ જોઈ શકો છો. અને એની એક્ઝેક્ટ સામેના રસ્તામાં આવશે ખીમેશ્વર મહાદેવનું મંદિર. તો આ છે ખીમરાણા ગામના ખીમેશ્વર મહાદેવ અને ખૂબ જ સરસ પૌરાણિક મંદિર છે અને પૌરાણિક વાર્તા સાથે જોડાયેલું છે અને પાંડવકાલીન વખતનું છે અને ખૂબ જ સરસ આ મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરીશું. હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો? તો ફ્રેન્ડ્સ, આજે શ્રાવણ મહિનાને હવે થોડાક સમયની જ વાર છે, એટલે કે શરૂ થઈ ગયું એમ માનીએ તો ચાલે. તો ફ્રેન્ડ્સ, આજે એક ખૂબ જ સરસ જગ્યા, એટલે જામનગર ખાતાનું એક ખીમરાણા ગામ છે. તો ખીમરાણા ગામે અમે લોકો આવી ગયા છીએ અને આજે તમને ખૂબ જ સરસ પૌરાણિક શિવધામ, એટલે કે ખીમરાણામાં ખીમેશ્વર મહાદેવનું મંદિર છે. તો ત્યાં તમને હું દર્શન કરાવવાનો છું ખીમરાણા. તો ખૂબ જ સરસ ચારેય બાજુથી લીલી હરિયાળી છે, આપ જોઈ શકો છો પાછળ. આ વાડી વિસ્તાર છે અહીંયા અને ખૂબ જ પૌરાણિક મંદિર છે અને પૌરાણિક વાર્તા સાથે પણ જોડાયેલું આ મંદિર છે. તો આપ જોઈ શકો છો પાછળ વાડી છે અને એનું ખૂબ જ સરસ વાતાવરણ છે. આગળ હું તમને વિડીયોમાં પણ દેખાડવાનો છું અને ખૂબ જ સરસ આ જગ્યા છે. તો ચાલો તમને આગળ ખીમેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. તો પહેલાં આપણે અહીંનું વાતાવરણ જોઈ લ્યો. તો ફ્રેન્ડ્સ, આ છે ખીમેશ્વર મહાદેવ. તો ખૂબ જ સરસ આ મંદિર છે. તો આગળ તમને ચાલો આગળ દર્શન કરાવું ખીમેશ્વર મહાદેવના. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો આગળ ખીમેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીશું. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો અહીંયા ખૂબ જ સરસ એકદમ લીલી હરિયાળી છે, એટલે ખીમરાણા ગામનું આ મંદિર છે અને અહીંયા ખૂબ જ સરસ વડલો છે. તો ચાલો સૌપ્રથમ આપણે ખીમેશ્વર મહાદેવની ધજાના દર્શન કરીશું. તો આ છે ખીમેશ્વર મહાદેવની ધજા. તો આપ દર્શન કરી લ્યો. એનું ખૂબ જ સરસ વાતાવરણ છે અને અહીંયા આપ જોઈ શકો છો ખૂબ જ સરસ પીપળો છે અને ત્યાં પીપળે પાણી રેડવાનું ખૂબ જ સરસ એનું મહત્ત્વ છે. તો અહીંયા પીપળો છે, અહીંયા પણ શિવલિંગ છે નાની, એટલે અહીંયા પાણી પણ આપણે જલ અર્પણ કરી શકીએ. તો ખૂબ જ સરસ અહીંયા પ્રાકૃતિક સૌંદર્ય છે
અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બિરાજમાન છે ખીમેશ્વર મહાદેવ. અને અહીંયા ખીમેશ્વર મહાદેવ સિયારામ બાપુની સમાધિ પણ છે, આપ જોઈ શકો છો. તો દર્શન કરી લ્યો સિયારામ બાપુના. અહીંયા એમની સમાધિ છે અને ખૂબ જ સરસ આ મંદિર છે. ચારેય બાજુ પ્રાકૃતિક સૌંદર્ય છે. અહીંયા બિલ્લી છે કે લીમડો છે, વડલો છે, પીપળો છે, આ બધા અહીંયા ઝાડ છે અને ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ છે. તો ફ્રેન્ડ્સ, હવે બહારનું વાતાવરણ આપણે જોઈ લીધું. હવે આપણે ખીમેશ્વર મહાદેવનું જો અહીંયાનું એનું શિખર છે, ખૂબ જ સુંદર છે અને પૌરાણિક પણ છે. તો આપ જોઈ શકો છો. અને અહીંયા મહાદેવના શિખરનું અહીંયા છે ને આખું દસ્તાન છે, સૈંધવ સ્થાપત્ય કળાનું દસ્તાન. આ રીતના બધું અહીંયા લખેલું છે. અહીંયા ગર્ભગૃહમાં દ્વાર શાખામાં કેટલાક મૂળ લક્ષણો જળવાયેલા છે. નીચેના ભાગે નટેશ, ગંગા, યમુના, ઉપર યક્ષો, અપ્સરાઓ, લલાટ બિંબની માધ્યમમાં શિવ, તો બેય છેડે બ્રહ્મા અને વિષ્ણુ છે. એ રીતના અહીંયા છે લખેલું. તો આ છે ખીમેશ્વર મહાદેવનું મંદિર અને ખૂબ જ સરસ પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ છે, આપ જોઈ શકો છો. અહીંયા પેલા ગણપતિ દાદા છે અને સાથે સાથે અહીંયા હનુમાનજી મહારાજ પણ છે. અને આ છે ખીમેશ્વર મહાદેવ. તો દર્શન કરી લ્યો. ખૂબ જ સરસ મંદિર છે. અને અહીંયા આ છે એ પૌરાણિક વાર્તા સાથે જોડાયેલું છે, જે મેં બોર્ડમાં તમને દેખાડ્યું હતું. તો ફ્રેન્ડ્સ, ખીમરાણામાં ખીમેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને એનું ખૂબ જ સરસ મંદિર છે ને એવું કહેવાય છે કે આ મંદિર પાંડવો વખતનું છે, એટલે કે પાંડવો પણ અહીંયા પૂજા કરી ગયા છે, એટલે કે વર્ષો જૂનું મંદિર છે. અને સાથે સાથે અહીંયા ઘણા બધા લોકોને શિવજી આશીર્વાદ પણ આપ્યા છે ને ખૂબ જ સરસ અલૌકિક અને દિવ્ય દર્શન આપે છે. નામ છે ખીમેશ્વર મહાદેવ. તો આપણે દર્શન કર્યા અને ખૂબ જ સરસ અહીંયા હરિયાળી છે, આપ જોઈ શકો છો. અને ખૂબ જ સરસ રહસ્યમય એટલે કે પૌરાણિક વાર્તા સાથે પણ જોડાયેલું છે. અને બધા શિવ મંદિર ઉગમણા હોય છે, પણ આ શિવ મંદિર છે આથમણું છે, એટલે કે એમાં એવું કહેવાય છે કે પાંડવો આવી ગયા હતા અને પાંડવોને દ્વારકા જવું હતું, તો તેઓએ અહીંયા સાધુ મહારાજ પહેલાં હતા, તો એને કીધું હતું કે અમારું ધ્યાન રાખજો. એટલે કે આથમણી સાઈડ ખીમેશ્વર મહાદેવ તેમનું ધ્યાન રાખ્યું, એટલે તે આ મંદિર આથમની સાઈડ છે. એટલે એવું કહેવાય છે કે ઉગમની સાઈડ નહીં, પણ આ મંદિર આથમની સાઈડ છે, એટલે કે પાંડવો વખતનું જૂનું છે. અને ખૂબ જ સરસ મંદિર છે અને અહીંયાનું ખૂબ જ સરસ વાતાવરણ છે, આપ જોઈ શકો છો. અને અહીંયાનો ગેટ અંદરથી જવાય છે અને વાડી વિસ્તારમાં મંદિર છે અને ખૂબ જ સરસ છે. તો આપને દર્શન કરીને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આ જ રીતના હું તમને ઘણા મહાદેવના પણ દર્શન કરાવ. અમારું જામનગર છોટી કાશી કહેવાય છે, તો છોટી કાશીમાં ઘણા બધા મહાદેવ છે આ રીતના પૌરાણિક, તો તેના તમને દર્શન કરાવવાનો છું. તો મારી આઈડીને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.